BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકો બાદ હવે સુરતના શિક્ષકો પણ ચર્ચામાં છે. SMCની શાળામાં એવા અનેક શિક્ષકો છે કે જે વર્ષોથી ફરજ પર હાજર થયા નથી અને હવે આવા લોકો સામે શિક્ષણ વિભાગે લાલાંખ કરી છે. તમામને નોટિસ ફટકારવામાં આવી છે. સવાલ એ છે કે ભાવિ પેઢીને તૈયાર કરતા શિક્ષકો આટલા બેજવાબદાર કેમ ના હોઈ શકે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિક્ષકો ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને એટલે જ તો ખરા અર્થમાં ગુરુ કહેવાય છે. જો કે હા, કેટલાક શિક્ષકો આમાં અપવાદ પણ હોય છે. તેમને તો માત્ર પોતાની લાઈફને પોતાની શરતો પર જીવવાની આદત પડી ગઈ હોય છે અને આવા અનેક બેદરકાર શિક્ષકો આજે પણ છે. જો કે સુરતમાં આવા કેટલાક શિક્ષકો સામે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવાનું શરૂ થઈ ચૂક્યું છે. ભૂતિયા શિક્ષકો સામે કડકાઈ, SMCના 5 શિક્ષકોને નોટિસ, બેજવાબદારો સામે લાલાંખ. જી હા, આપે બરાબર સાંભળ્યું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં એક બે નહીં પરંતુ વધુ 5 શિક્ષકો એવા સામે આવ્યા છે કે જે મહિનાઓથી લઈને વર્ષો સુધી શાળાના દાદરા ચઢ્યા જ નથી. વિચાર કરો કે કેવા હશે આ શિક્ષકો. 2 શિક્ષિકાઓ તો દિવાળી બાદથી સતત ગેરહાજર છે. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ વિદેશ પ્રવાસે ગયેલા 5 શિક્ષકોને પણ નોટિસ ફટકારાઈ છે. SMCની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ ફટકારાઈ છે. એક શિક્ષિકા 11 વર્ષ સુધી વિદેશ રહ્યા બાદ પરત ફરીને નોકરીની માંગ કરી રહ્યા છે. અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા છે. તમામ શિક્ષકો સમિતિની જાણ બહાર વિદેશ પ્રવાસે પણ ગયા. સતત ગેરહાજર રહેતા તમામ શિક્ષકોને હવે નોટિસ ફટકારવામાં આવી છે. આપણે સંજયભાઈ પટેલ કે જેઓ વારંવાર વિદેશ પ્રવાસ ગયા હતા અને એને આપણે સસ્પેન્ડ કરી દીધા છે અને એમના પર 2 નિરીક્ષકો મૂકીને એમની તપાસ સોંપવામાં આવી છે. આ તપાસ કર્યા બાદ આપણે જે પણ નિર્ણય લેવાનો છે એ ચોક્કસ લઈશું. આના અનુસંધાનની અંદર આપણે શિક્ષણ સમિતિના ક્લાર્કો અવારનવાર બધાને નોટિસ આપતા હોય છે અને એમને જાણવા મળ્યું છે કે બીજા એક શિક્ષિકાબેન કે જેઓ સપ્ટેમ્બર સુધીની અર્ધ કપાતની રજા લઈને વિદેશ ગયા હતા એ હજુ હાજર થયા નથી. એમને પણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અનેક શિક્ષકો અર્ધ સરકારી પગાર પર વિદેશ ફરતા હોય છે, ત્યારે શિક્ષણ સમિતિનું સ્પષ્ટ કહેવું છે કે જો જરૂર પડશે તો આખા મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACBને પણ જાણ કરવામાં આવશે અને તમામ સામે કાયદેસરના પગલાં પણ આગામી દિવસોમાં લેવામાં આવશે. અર્ધ કપાત પગારથી તો જે ગયા હોય તો એ લોકોની જે રજા મંજૂર કરી હોય ત્યાં સુધીનો જ એમને પગાર મળતો હોય છે. ત્યાર પછી હાજર ના થતા હોય તો એ કોઈ પણ પગાર એ લોકોને આપવામાં આવતો નથી. અને સંજયભાઈ પટેલ છે વારંવાર ગયા છે તો એમનું પણ તપાસ કરીને જો શક્ય હશે ને તપાસ કરવાની હશે તો ACBને પણ એ તપાસ સોંપવામાં આવશે નિરીક્ષકોના નિર્ણય પછી. જે શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે તેમાંથી સંજય પટેલ નામના શિક્ષક પર તવાઈ બોલાવાશે. શિક્ષિકા સીમા રાઠોડ દિવાળીની રજા બાદથી જ ગેરહાજર છે. શિક્ષિકા પૂજા કામલિયા દિવાળી પર મંજૂરી લઈને વિદેશ ગયા હતા. 20 દિવસની રજા પૂરી થયા બાદ પણ શિક્ષિકા હાજર ન થયા. આખરે આચાર્યએ લેખિત જાણ કરતા સમિતિએ નોટિસ ફટકારી છે અને આ જ કારણોસર બંને શિક્ષકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કાયદેસરના પગલાં લેતા નોટિસ આપી. સવાલ એ છે કે શિક્ષકો આટલા બેજવાબદાર કઈ રીતે હોઈ શકે? વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડછાડ ન કહેવાય? પોતાની જવાબદારીથી કેમ ભાગી રહ્યા છે આવા શિક્ષકો? આ તમામ સવાલો છે કે જેના જવાબ ખૂબ જ મહત્વના છે, કારણ કે એક બેજવાબદાર શિક્ષક
બે જવાબદાર સમાજનું નિર્માણ કરતો હોય છે. જો તેઓ જ આ પ્રકારે ગુલ્લીઓ મારે અને જવાબદારીથી ભાગે તો ભવિષ્યની પેઢીને તૈયાર કોણ કરશે? જો કે આવા તમામ ટીચર સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એક પછી એક શિક્ષકોની બેદરકારીઓ સતત સામે આવતી જોવા મળે છે. ત્યારે સુરત શહેરની અંદર આવા જ એક શિક્ષિકાની બેદરકારી સામે આવી છે. સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલની અંદર જે એક શિક્ષિકા નોકરી તરીકે ફરજ બજાવે છે, ત્યારે થોડા સમય પહેલા પોતે વિદેશ ગયા છે હક રજા મૂકી, અને જ્યારે રજાનો સમય પૂર્ણ થવાના અંતરે તેમને જે વિદેશથી જ પોતાના પ્રિન્સિપાલને ઓનલાઈન મારફતે પોતાનું રાજીનામું મૂક્યું છે. પણ જ્યારે નિયમ એ રીતના હોય છે કે જ્યારે પણ કોઈ પણ કર્મચારી પોતાના સત્તા ઉપરથી રાજીનામું આપવાનું હોય ત્યારે પોતે એની હાજરી જરૂરી હોય છે. ત્યારે બીજી બાજુ શિક્ષણ સમિતિ દ્વારા આ બાબતે અલગ અલગ નોટિસો પણ ફટકારવામાં આવી છે. ત્યારે હવે આવનારા સમયની અંદર શિક્ષણ સમિતિ વિભાગ તરફથી આ શિક્ષિકા સામે કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો એક મોટા પ્રમાણમાં બેદરકારી કહો, નિષ્કાળજી કહો કે પછી લાપરવાહી કરો, એ શિક્ષકો રાખી રહ્યા છે. સ્કૂલનું સંચાલક મંડળ જે છે તે પણ રાખી રહ્યું છે ને તેના કારણે જ રાજ્યભરમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. ત્યારે સવાલ પણ કેટલાક થાય તે સ્વાભાવિક છે. સવાલ થઈ રહ્યો છે કે સરકારી સ્કૂલોમાં કેટલા આવા ભૂતિયા શિક્ષકો છે. આ શબ્દ મારે એટલા માટે પણ વાપરવો પડે કારણ કે ગાયબ છે. ચોપડે તેમની હાજરી પુરાય છે પણ પ્રેક્ટિકલી તેઓ નથી, અને તેની પાછળ ક્યાંક આખી સિસ્ટમમાં જે રહેલા એ સંચાલકો છે તે પણ ક્યાંક જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. સવાલ એ પણ થાય કે શું આખા રાજ્યની શાળામાં એક સરખી સ્થિતિ છે? જ્યાં પણ સંપૂર્ણ એટલે કે પૂર્ણ સરકારી શાળાઓ છે ત્યાં આ પ્રકારનું થઈ રહ્યું છે. અને તે એ કેસ પણ યાદ આવે જ્યારે મહેસાણામાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, અને જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે એ શિક્ષકો US હતા ઘણા સમયથી, વર્ષોથી. સવાલ એ પણ થઈ રહ્યો છે કે બાળકોના ભાવિનું શું, બાળકોના ભવિષ્યનું શું? જે સમાજનું ઘડતર કરનારા એ શિક્ષકો છે અને તે જ જ્યારે બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી કરતા, તેમને નથી ભણાવી રહ્યા, અને જે ખોટું થઈ રહ્યું છે તેની પાછળ કોણ આખરે જવાબદાર? શું શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યમાં તપાસ ના કરવી જોઈએ? આ પણ સવાલ થાય તે સ્વાભાવિક છે કે એજ્યુકેશન જે મિનિસ્ટ્રી છે, સેક્શન છે, તેમણે આ અંગે એક તપાસ પણ કરવી જોઈએ તમામે તમામ 33 જિલ્લામાં, જેથી કરીને હકીકત જે તથ્ય છે તે પણ સામે આવી શકે. સુપર પ્રાઇમ ટાઈમમાં લઈશું એક બ્રેક. આપ જોતા રહો TV9.